केवलं ज्ञानमूर्ते वन्दातीतं गगनसदृशं पद्मनाभशादे लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनो जय। सद्गुरु निरांत महाराजनो जय। आत्माराम महाराजनो जय। तेजाराम बापूनो जय। पधारेला हरि गुरु शांतनो जय। પહેલા તો હું આ બાપુનો પરિચય આપું, કારણ કે ઘણા બધા ઓળખતા પણ નહીં હોય. બનાસકાંઠાના ખારેડામાં એમનો આશ્રમ છે અને ઉત્તર ગુજરાતમાં બાપુનું ખૂબ વર્ચસ્વ છે. એટલે બાપુને અહીંયા પ્રેમથી બોલાવ્યા હતા ને કીધું આવજો જ આ વખતે, અને એના સત્સંગનો લાભ લેવો છે. અને બાપુ ઊંડાણથી કહેશે કે સતગુરુના દેશ ક્યાં આવ્યો. ભાઈ બાપુએ ગાયું ભજન કે શબ્દથી પાર સતગુરુનો દેશ છે. હવે ઈ અમારા કેટલા બધા બાપુ એવા છે કે જે શબ્દથી પાર સતગુરુનો દેશ જોવા તો બધા નીકળ્યા છે. તો મળ્યો એને મુબારક છે, પણ ન મળ્યો એને તમારી કૃપા કરી અને અપાવો. બોલો સતગુરુ મહારાજની જય। આજે પૂજ્ય ગોવિંદનો બાપુની આ તિથિ નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ પૂજ્ય આત્મારામ બાપુ રાખે છે। ખૂબ ખૂબ એમને પ્રણામ, એમને વંદન અને એમને ધન્યવાદ। તથા પધારેલા મહાપુરુષો અહીં અમારી બાજુમાં બેઠેલા પૂજ્ય તેજારામ બાપુ, અન્ય બાજુમાં વાલજીરામ મહારાજ તથા ભીમજીરામ મહારાજ તથા મહારાજ શ્રી અહીંયા ભવાનદાસ મહારાજ તથા અહીંયા અશરામરામ મહારાજ, પૂજ્ય વિઠ્ઠલવાવથી વજુરામ બાપુ તથા એમની બાજુમાં બેઠેલા મહાન પુરુષ પુરુષોત્તમ બાપુ તથા સર્વ પ્રેમી ભક્તો। વિશેષ તો તમે તો બધા જ્ઞાની છો, જીવન મુક્ત છો, એટલે તમને સમજાવવાની મારી શક્તિ તો નથી, પરંતુ જે ગુરુ મહારાજ જે કહેવરાવે એ કહું છું। હમણાં શબ્દની વાત કરી કે શબ્દથી પર છે ગુરુજીનો દેશ, તો એના પહેલા વાણીમાં ગવાયું કે હું હિન્દુએ નથી કે મુસલમાને નથી કે કોઈ વર્ણવાળો પણ નથી, ત્રિગુણાતીત છું, મારે મા બાપે નથી, મારે કુળે નથી। અને આ વાત પાર્વતીજીને નારદે કીધી હતી કે તમે જેની સાથે લગ્ન કરવા માંગો છો એને મા બાપ નથી, એને કુળ નથી, તો કે મા બાપ વાળો તો મરી જાય, મા બાપ વાળો હોય એ મરી જાય, અને કુળ કેને ના હોય, કુળ વાળો મરી જાય એક દાડો, પરંતુ કુળ કેને ના હોય, કોને ના હોય કુળ? કે જે પરમ તત્વ તમામમાં જે શબ્દથી જે પરની વાત કરી, સદગુરુ મહારાજના ચરણે તન મન ધન સર્વ સમર્પિત થયા પછી એ જે ભૂમિકા છે, જેને અગમ દેશ કીધો છે, જે અગમ દેશ છે, જો કોઈને ગમ છે નહીં, એ અગમ દેશ અમારા, એ અગમ દેશ છે ગુરુ મહારાજનો દેશ છે। અને ત્યાં સમજાય છે, શબ્દથી એનું વર્ણન થઈ શકતું નથી। શબ્દમાં આવે ને તો બોલ્યાથી બગડી જાય, અબોલા શાને રહેવાય। શબ્દ સકળ જગતમાં શબ્દ માયા બોલતી, સકળ જગતમાં શબ્દ માયા બોલી રહી છે, અને શબ્દ છે ત્યાં સુધી માયા છે। એટલે જો શબ્દ નથી, જો બુદ્ધિ પહોંચતી નથી, જો શબ્દ પહોંચતો નથી, જો મન પહોંચતું નથી, મન વિરમી જાય, કારણ કે આમ તો તે મન હોતું જ નથી,
પરંતુ આપણે કહેવા માટે કહેવું પડતું હોય છે. અને એ ભૂમિકા જે છે એ ભૂમિકા ગુરુ મહારાજની છે. એ ગુરુ મહારાજનો દેશ છે. અને ગુરુ ગમની જે વાતો કરી છે એ જે સમજે છે એ જ માજો માણે છે. અને એ મોજ માણવા માટે ત્રણ પ્રકારનું જ્ઞાન હોય. એક વાતોનું જ્ઞાન હોય. વાતોમાં મેં સાંભળ્યું કે આત્મારામ બાપુનો આશ્રમ બોખલિયા હનુમાને આવેલો છે અને મોરબીથી રાજપરા રોડ ઉપર આવેલો, રાજપરા રોડ જાય છે એ રોડે આવેલો છે. હવે આ મેં બધી વાતો સાંભળી છે પરંતુ મેં જોયો નથી. અને કદાચ હું અહીંથી નીકળું અને નીકળી જાઉં કોઈને પૂછું ના તો એ આશ્રમ જતો રહે. કેમ કે મેં જોયો નથી અને મેં કોઈને પૂછ્યું પણ નથી અને જો લખેલું પણ નથી, પૂછ્યું નથી. આ રોડ મેં આવ્યો છે પણ હું જોઉં તો હું આત્મારામ બાપુને પણ ઓળખી શકું નહીં. કેમ કે મેં વાતો સાંભળી છે. વાતોની જે સાંભળેલી વાતોનું જે જ્ઞાન હોય એ વાતોની જ્ઞાનથી અનુભૂતિ થતી નથી. અહીંયા મારે આવવું છે, તો જરા આપણે વાતો જરા અને બોલ્યા વગર કરો છે. મારું ત્યાં જતું રહે લક્ષ. મારે આવવું છે તો જ્યારે મેં ત્યાંથી નીકળ્યા ને તો પેલા ઘણું બધું હંગાથે લઈને નીકળ્યા હતા કે પહેલા અમારે પાટણ જવું પડશે. પહેલા પાટણની જ ખબર અને પાટણ આવ્યા પછી શંખેશ્વર, પાટડી, ધાંગધ્રા, પછી મોરબીમાં આવ્યા પછી મોરબી ભૂલી ગયા. પછી ક્યાં જવું છે તો કે સનાળા ચોકડી અને સનાળા ચોકડી એટલે સનાળા ચોકડી ભૂલી ગયા કે ક્યાં જવું છે તો બોખલિયા હનુમાન. અને બોખલિયા હનુમાને આયા તો પૂછું કે ભાઈ આત્મારામ, બોખલિયા હનુમાને ભૂલી ગયા બધું. અને પછી આત્મારામ બાપુ, અને આત્મારામ બાપુ મળ્યા એટલે પછી આત્મારામ નામની જરૂર પડતી નથી. મળ્યા પછી એમ નામ રૂપ ગુણ નહીં હમારા કબહુનો ધરુ મેં અવતારા. તો નામ નથી, રૂપ નથી, ગુણ નથી. અને એ દેશ સદગુરુ મહારાજનો છે. પણ એના માટે પ્રથમ આપણે જે પ્રથમ જે સાધન છે એ સાધન પકડીએ તો અહીંયા સમજો કે પાટણ જવું છે તમારે, તમે અજાણ્યા છો તો તમારે પહેલું જ અહીંથી મોરબી બસ સ્ટેશને જવું પડશે. અને મોરબી બસ સ્ટેશને જઈને પાટણનું અથવા ડીસાનું તમારે સાધન પકડવું પડશે. અને ડીસા પહોંચ્યા પછી, પાટણ પહોંચ્યા પછી ડીસાને પાટણને ભૂલી જવું પડે. અને જો એ પાછું યાદ રાખીએ, આ તો કોઈને પૂછીએ ડીસામાં જઈને કે ડીસા જવું છે તો તમને કોઈ ગાડા ગણે કે આ ડીસા છે જ ભાઈ, આ ડીસા જ છે. પણ ડીસા ભૂલીને ડીસા કઈ જગ્યાએ જવું છે એ તમારે યાદ રાખવું પડે. અને જો પહોંચવાનું છે પરમાત્મા સુધી તમે પહોંચી ગયા છો તો એ નામને તમારે પછી યાદ રાખવા. એટલે નિરોધ બાપુ કે નામ રૂપ ગુણ નહીં અમારા કબહુ ન ધરું મેં અવતારા. હમ હે યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે હે પારા. અને એ રૂપ તમારું છે, બીજા કોઈનું નથી. આમ સચ્ચિદાનંદ સ્વરૂપ તમે છો અને તમારું બીજું કોઈ રૂપ નથી. તમે ગુરુ ગમ દેશના જ છો. પરંતુ તમને કદાચ ખબર હોય તો તમારી ગુરુ ગમ જે છે એ જુદી શબ્દથી પર જે દેશ છે એ તમે જુદા નથી. પરંતુ આ સમજવા માટે આ જે સમજ્યા છે એને તો તમે તો બધા જીવન મુક્ત છો એટલે તમે તો સમજો છો. પરંતુ ગીતામાં ભગવાને કીધું કે શરણાગતિ સ્વીકારવી પડશે. મહાભારતની અંદર એક બાજુ 11 અક્ષરની સેના હતી, એક બાજુ 7 અક્ષરની સેના હતી અને વચ્ચે પરમાત્મા શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ કર્યો. તો એ જે ઉપદેશ થતો હતો એ દિવ્ય દ્રષ્ટિ દ્વારા પેલા સંજયને સંભળાતો હતો. અને સંજય કોને કહેતા હતા? ધૃતરાષ્ટ્રને. જે મહાભારતના યુદ્ધમાં જે ઘટતું હતું, જે બનતું હતું એ તમામ સંજય જોઈ અને ધૃતરાષ્ટ્રને આ વાત સમજાવતા હતા. એક બાજુ બે સેનાઓ હતી તો વિચાર કરો કે પેલી 11 અક્ષરની સેના હતી એમાંથી પણ કોઈને આ વાત સમજાણી નહીં. અને 7 અક્ષરની સેના હતી એમાંથી પણ કોઈને આ વાત સમજાણી
નહીં. અને સંજય પોતે એ બધું જોતા હતા, તો સંજયને પણ આ વાત સમજાણી નહીં. અને ધૃતરાષ્ટ્રને બધું ઊંધું સમજાણું. ધૃતરાષ્ટ્રને જે સમજાણું એ જેમ છે તેમ સમજાણું નહીં. એક ફક્ત અર્જુનને વૈરાટ સ્વરૂપના દર્શન થયા. અર્જુનને આ વાત સમજાણી, કેમ કે અર્જુને એકલાય શરણાગતિ સ્વીકારી હતી. સર્વ ધર્મ પરિત્યાજાય મામેકમ શરણમ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષામી શુચઃ, કે બધા ધર્મો છોડી અને તું ફક્ત મારા શરણે આવ. તું મારા શરણે આવીશ તો હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. અને તમે જુઓ ગીતા વાંચો તો ગીતામાં પ્રશ્નો ઘણા થયા કૃષ્ણ પરમાત્મા સાથે. અર્જુનજીને પ્રશ્નો બહુ થયા અને કૃષ્ણ પરમાત્માને એમને પૂછ્યા છે, પરંતુ શરણું સ્વીકાર્યા પછી એમણે કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. ફક્ત આદેશ કર્યો છે કે ગુરુને બાણ મારો. તો એ પ્રશ્ન ઊભો કર્યો કે મારા દ્રોણ મારા ગુરુ છે, મને વિદ્યા આપનાર મારા દ્રોણ ગુરુ મારા ગુરુ છે, હું એમને તીર નહીં મારું, એમને બાણ નહીં મારું. એ પ્રશ્ન ઊભો થયો નથી. હર કોઈ ભીષ્મ પિતાને બાણ મારવાની વાત આવે કે ગમે ત્યાં બાણ મારવાની વાત આવે ત્યાં અર્જુનજીને કોઈ પ્રશ્ન ઊભો થયો નથી. અને પહેલા એમને પ્રશ્ન ઊભા થયા હતા કે મારા સગા છે, મારા કાકા છે, મારા મામા છે, મારા સંબંધી વેવાય છે, મારા આ બધા સગાઓ છે, એમની સાથે હું કેમ કરીને યુદ્ધ કરું? કારણ કે કદાચ મરશે તો એ સગા મરશે, એટલે મારે યુદ્ધ કરવું નથી. પરંતુ આ જ્યારે શરણું સ્વીકાર્યું એના પછી કોઈ પ્રશ્ન અર્જુનજીને થયો નથી. એવી રીતે જે શરણું સ્વીકારે છે, જે સદગુરુ મહારાજને તન મન અને ધન સમર્પિત કરે છે, એ સમર્પિત કર્યા પછી એ સદગુરુ મહારાજનું જે વચન છે એ પરિપૂર્ણ જે પાલન કરે અને એ વચને ચાલે તો એની જે અગમદેહ છે એની ગમ પડે છે અને એની એ વાત એને સમજાય છે. પરંતુ સમર્પિત નથી થતા. જે સમર્પિત ભલે કહેતા હોય કે અમે સમર્પિત થયા છે, પરંતુ સમર્પિત નથી થયા એમને આ વાત સમજાતી નથી. જો સંજય બધું સાંભળ્યું તો બધું નતું દેખાતું. સંજય બધું દેખાતું હતું. ધૃતરાષ્ટ્રએ બધું નતું સાંભળ્યું. ધૃતરાષ્ટ્રએ બધું સાંભળ્યું હતું, પણ અંતકરણો અવળા પડેલા હતા અને સમર્પિત થયો નતો. એમ બધા સાંભળે છે. જગતમાં આવા મહાપુરુષો જે ઉપદેશ તો કરતા જ હોય છે, જાહેર કહેતા હોય છે, પરંતુ આપણને સમજાતું કેમ નથી? કારણ કે આપણે સમર્પિત ભાવ આવ્યો નથી. અને જેને સમર્પિત ભાવ આવ્યો છે, સમર્પિત ભાવ આવે એને આ વાત સમજાય, બીજા કોઈને આ વાત સમજાતી નથી. અને જે આપણે જે કઈ ગીતામાં 26 દેવી ગુણો છે એમાં છેલ્લો ગુણ છે નાતિ માનિતા. એટલે તમને કોઈ બાપુ કે, તમને કોઈ ભગત કે, તમને કોઈ મહાન સંત કે, તમને કોઈ પણ કદાચ આપે હવે અગમ દેશની ખબર પડે. આ અગમ દેશની ખબર પડેની વાત જ નથી થતી કોઈ જગ્યાએ. કારણ કે આપણો ભાવ જ એવો નથી. આપણામાં આપણને જે બની ગયા ને, આપણે જે ઊંપ્યું ને આપણે ભૂલી શકતા નથી. આપણે જે બની ગયા ને એમાંથી આપણે ના કે જે ભૂમિકા કઈ તમે લગ્નમાં જો તો લગ્નના ગીત ગાવા પડે. અહીંયા આપણે બીજું ભૂલવું પડે કે ના ભૂલવું પડે? તમે જેની જાનમાં ગયા હોઈએ એના જાનમાં જે વર હોય એના ગીત ગાવા પડે. અને કોઈ કદાચ લોકાચારે ગયા હો તો પછી ચોન જે જાન છે એના જ ગીત ગો તો બરાબર કહેવરાય નહીં. તો તમારે કદાચ સેવા કરવાનો ભાવ હોય પણ એનો સમય હોય. અને સમય તમે પેલો ફેરા ચાલુ છે, મંગળ ફેરા ચાલુ છે, અને ત્યાં જઈ અને પેલા મરશિયા ગાવાનું ચાલુ કરો તો મેળ આવે? જોમ ફેરા ચાલુ, મંગળ ફેરા ચાલુ, એક બાજુ ઢોલ વાગી રહ્યા છે, શરણાઈઓ વાગી રહી છે, અને ત્યાં જઈને પછી ચાલુ કરે મરશિયા ગાવાનું તો પછી મેળ આવે? એમ તમારો ભાવ ગણવાય છે, પરંતુ તમારા ભાવને રજૂ કરવાની રીત હોવી જોઈએ. એક દ્રષ્ટાંત કહું.
આપણે જે નાટક ભજવનારા આવે ને, નાટક ભજવનારા, એક ગામમાં નાટક ભજવનારા એક વ્યક્તિ નાટક ભજવાતું હતું. એમાં જે મુખ્ય પાત્ર જે ભજવતો હતો એને મહારાણા પ્રતાપનો ખેલ હતો. મહારાણા પ્રતાપનો ખેલ હતો એટલે, અને આ ભાઈ થોડા ઘણું જરાક, કારણ કે કલાકારને ભક્તિને કોઈ લેવા અમુક તો હતું, કારણ કે છોટા પુણ્ય કરતા હોય શ્રમ મહારાજ, અને કદાચ ના કરવાનું રહે થઈ જાય, રામદેવ પીરે બની જાય, પાથીજી મહારાજ થઈ જાય, કદાચ સવારામ ચાલતું હોય નાટક તો સવારામે બની જાય, કૃષ્ણ બની જાય, પણ એમને જે કરતા હોય કરે જ રાખે. પેલા ભગવાનનો પાત્ર ભજવે છે તો એ એમનામાં ગુણો આવતા નથી, અને ગુણો આવવા જોઈએ. એક નાટક ભજવનાર અને એક રાજાની સભામાં, બીજી વાત વચ્ચે યાદ આવી છે, સભામાં નાટક ભજવનાર જે પાત્ર, જે બહુરૂપી જેને કહેવાય ને, એ બહુરૂપી આવ્યો. એટલે એક એવો કલાકાર આવ્યો કે થોડીક વાર મને 3-4 પાત્રો ભજવી દીધા. થોડીક વારમાં કપડાં કઈ રીતે બદલે એ ખબર ના પડે. ઘડી કૃષ્ણ થઈને આવે તો થોડી વારમાં નરસિંહ મહેતા થઈને આવે, અને થોડી મિનિટોમાં એટલું બધું ઝડપથી એણે કર્યું ને, એટલે આખી સભા વાહ વાહ કરવા લાગી. આખી સભાએ કે આવો કલાકાર તો આજ સુધી અમે જોયો નથી. પછી એક જાહેરાત થઈ કે કોઈ કલાકારને, કોઈને કદાચ પોતાની કલાનું પ્રદર્શન કરવું હોય તો છૂટ છે. એક હાથ જોડીને ઊભા થયા કે હું થોડીક કલાનું પ્રદર્શન કરું, તો તમે જુઓ. એ પહેલા જે પેલો કલાકાર હતો ને, એને વાનરનું પાત્ર ભજવું હતું. વાનરનું પાત્ર ભજવું હતું. વાનરનું પાત્ર ભજવું હતું, બીજું પણ પાત્ર ભજવું હતું. એમાં એ સંતનું પાત્ર પણ ભજવું હતું એને, એવું બીજું પણ પાત્ર ભજવું હતું. એ પાત્રો બધા ભજવેલા હતા એને. અને એના પછી આ જે પાત્ર ભજવનાર જે કલાકાર આવ્યો એને બળદનું પાત્ર ભજવ્યું. બળદ થઈને આવ્યો. બળદ થઈને આવ્યો ને એટલે રાજાએ માથે હાથ મૂક્યો. હાથ આપણે ગાય કે રાખતા હોઈએ, અમારા વાલજીરામ મહારાજના ઘેર ગાય છે, અમે જોઈને આવ્યા એટલે આમ હાથ ફેરવતા છે, એમના ધર્મપત્ની બેન કે હાથ ફેરવે તો ગાય કે હોય ને તો શું કરે, આપણને ચાટવા લાગે, જીભથી ચાટવા લાગે. એટલે પેલો જે કલાકાર હતો ને, રાજાનો હાથ આમ ચાટ્યો જીભથી, એટલે એને પેલા ના કરતા 3 ગણું ઇનામ આપ્યું. એટલે સભામાં ચર્ચા થઈ કે આમ કેમ, ખેલ તો પેલે સારો ભજવો છે, જબરજસ્ત ભજવો છે, કેટલા પાત્રો ભજવ્યા છે, અને આ ખાલી ગાય થયો, બળદ થયો છે, અને બળદ થયો છે ને એમાં આટલું મોટું ઇનામ. રાજા સુધી આ પ્રશ્ન થયો, રાજાને પૂછવામાં આવ્યો કે આને કેમ. એટલે રાજાએ કીધું કે પેલે પાત્ર ભજવ્યા કર્યા પણ એનામાં ગુણો ના આયા, એનામાં ગુણો આયા નહીં, અને આને પાત્ર ભજવું એનામાં ગુણ આયા. એ વાનર થઈને આવ્યો ને તો મેં એની સામે કાંકરી નોખી. તો આપણે કોકરી નોખીએ ને તો વાનર શું કરે, આમ પેલા દોત બતાવે, દાંત બતાવે ને એને અવાજ કરે, અને આમ કરે, એવું કરે ને. તો કે એ એને કર્યું એટલે વાનરના ગુણ એનામાં આયા નહીં. અને સંત થઈને આયા તો સંત શું કરે કે મેં જે ફેંક્યું હતું પેલા ને વાનરને તો લઈને આવી ગયો હતો, પણ જે કરવાનું હતું કર્યું. અને સંતના નમસ્કાર કર્યા તો સંત આશીર્વાદ આપે, હાથ માથે મૂકે, અથવા તો હાથ જોડે, અથવા તો વસા ઉપર હાથ મૂકે, એ આશીર્વાદ આપણે ચરણે પડીએ તો કંઈક ને કંઈક સંત એને આશીર્વાદ આપે. એટલે મેં એ કર્યું, પણ એ કલાકારનામાં એ સંતના ગુણ આયા નહીં, અને આ કલાકારે જે પાત્ર ભજવું એનામાં એક ગુણ આવ્યો, એટલે એને ઇનામ આપ્યું. એને તરત મેં જ્યારે એને આમ હાથ કર્યો ને તો સીધો એ ચાટવા લાગ્યો મારો હાથ. એટલે બળદના ગુણો, ગાયના ગુણો એનામાં આયા. એમ આપણે જે ભૂમિકા છે એ ગુણો આપણે ભક્ત, તો ભક્તના ગુણો અમને મહારાજે બાર સરસ વાત કરી હતી કે માણસ બનવું તો માણસના ગુણો આવવા જોઈએ. એમ ભક્ત છો તો ભક્તના ગુણો પણ આવવા જોઈએ. હવે આપણે એ ગુણોને આપણે જે પહેરાયું છે એ નીકળતું નથી. હું જે પેલા કલાકારની વાત કરતો હતો, એને આખી રાત પેલું પાત્ર ભજ્યું શાનું, મહારાણા પ્રતાપનો, અને પેલો થોડો રાતનો વધારે ટીમ રહી ગયો એટલે હાથમાં ભાલોન પહેરેલા કપડે રાતનો જામનગરથી
અહીંથી મોરબીથી જાઉં તો આગળના હવે વહેલા બસ આવતી હતી 3 વાગે રાતના. આ 3 વાગ્યાની બસમાં ચડી ગયો, ભાલો હાથમાં ભાલો લઈને ચડી ગયો. એટલે કંડક્ટરે કીધું કે ટિકિટ. એટલે પેલો કે મહારાણા પ્રતાપ ટિકિટ ના લે. ભલે કઈ વાંધો નથી, ટિકિટ ના લે. પણ દૂર ગયો જંગલ આવ્યું મોટું, 10, 15, 20 કિલોમીટર આ બાજુ, 15, 20 કિલોમીટર આ બાજુ. મુંબઈ જઈને મદોરનું જંગલ આવે ને એવું જંગલ આવ્યું. વચ્ચે અને કંટડી મારી કે ચિત્તોડ કાઢ. કંડક્ટર કે પેલો ઉતરી ગયો, મને એકે ઠેકાણું રહ્યું નહીં. તેઓ ઉતરી, કારણ કે ચિત્તોડગઢ કીધું એટલે કારણ કે મને જે પાત્ર પહેર્યું તે ઉતરવા દેતો આ ઘણી વાર પાત્ર હતું ને, એ નહીં બનેલું રહેવાનું નતું. એમ આ મહાપુરુષોનું કહેવું છે કે તમને ભલે કોઈ ગમે તે કે, તમને મહાપુરુષ કે, તમને ભગવાન કે, તમને ભક્ત કે, તમને આચાર્ય કે, પરંતુ તમારે આ એકેવીનું પહેરવું નહીં. અને જો પહેર્યું તો મરી ગયા, જો પહેર્યું ને તો મરી ગયા. એટલે આ પાત્ર કોઈને પહેરવાની જરૂર, તમે જે છો તમારું સ્વરૂપ તો અનંત છે, અવિનાશી છે, અખંડ છે, અસીમ છે, એની કોઈ સીમા પણ નથી. જેમ કે આ સીમા વાળો છે, આ ખંડિત છે, પણ તમારું જે સ્વરૂપ છે એ ખંડિત પણ નથી અને સીમ વાળું પણ નથી, એ અસીમ છે. હવે એ અસીમ સ્વરૂપ છે, એ અનાદિ જેને કીધું, એ અનાદિ જે છે એ સ્વરૂપ છે, એ ગુરુ મહારાજનો દેજ છે. અને અહીંયા કેવળ સમજાય છે. આપણે તમારે કદાચ ઘી ખાધું હોય અને ઘીનો સ્વાદ કેવો હોય કહી શકાય? તમે બધાને ઘી ખાધું છે તો ઘીનો સ્વાદ કેવો આવે? ઘીનો સ્વાદ કોઈ કહી શકે નહીં. એમ આ જે અનુભૂતિ જ્યારે થાય ને, અનુભવથી પછી અનુભૂતિ થાય. કઈ જગ્યાએ આગ લાગેલી છે આપણે જોઈ અને એનું વર્ણન કર્યું, અથવા વાદળ ચડેલો છે અને જો વરસાદ વરસે છે એવું વાતાવરણ જોઈને આપણે નક્કી કર્યું કે વરસાદ છે. પણ આપણા ગામની નદીમાં પાણી આવે તો નક્કી થાય કે ક્યાંક આગળ વરસાદ વરસ્યો છે, એટલે આપણે અનુભવ કરીએ. પણ એ વરસાદને આપણે જોયો નથી. આગળ ધુમાડો નીકળે છે એ જોઈને આપણે નક્કી કર્યું કે અગ્નિ પ્રગટ થયેલી છે, પણ આપણે અગ્નિ જોઈ નથી. અને કદાચ એ ધુમાડો જોઈને અનુભવ કરી કે આટલી મોટી લાગી છે, આટલા વિસ્તારમાં અગ્નિ લાગી છે, એ અનુભવ કરીએ પણ અનુભૂતિ થઈ નથી. અત્યારે પેલા ફિલ્મ બનાવવાના સેટ બને, સેટ એમાં ડુપ્લિકેટ અગ્નિ પ્રગટાવવામાં આવે. હાચુકલી હોય ના પણ લાગે ઓરિજિનલ અગ્નિ છે. હવે એ અગ્નિ ક્યારે ખબર પડે? તમે ઓગળી એને અડાડો તો દાઝો તો ખબર પડે, અને જ્યારે દાઝો, જ્યારે દુઃખ થાય, બળતરા થાય, ત્યારે એ અનુભૂતિ થઈ કહેવાય. એમ જે પરમાત્માની અનુભૂતિ થવી, જ્ઞાનની અનુભૂતિ થવી, અને અનુભૂતિ થાય ત્યારે આ આગમ દેશની ખબર પડે, એ સિવાય ખબર પડતી નથી. એટલે શરણું સ્વીકારી, સદગુરુ મહારાજનું શરણું સ્વીકાર્યું જેને છે એને એ ગુરુ મહારાજના વચને ચાલશો. કદાચ આપણને વાત ન સમજાતી હોય, પણ એ જો કદાચ શરણું નહીં મૂકો તો કોઈ એ ગમે ત્યારે એ અનુભૂતિ થવાની. પરંતુ ઘણા પડતું મૂકે છે, પણ કે કઈ સમજણું ને, અને ઘણા એ આશાએ આવતા કઈક બીજી અપેક્ષા હોય છે. કોઈ લાડી માટે આવે, કોઈ ગાડી માટે આવે, કોઈ વાડી માટે આવે, કોઈને કોઈ દુઃખ મટાડવા આવે. વ્યાધિ ને ત્રિવિધિના તાપ છે, એ કોઈ તાપ તો તમને જો તમને સમજાય તો એકે તાપ નડતો નથી, તાપ કોઈને લાગુ પડતો નથી, વાત સમજાય તો. પરંતુ એ ભૌતિક જે વાત છે, એ ભૌતિક સુખોની સમૃદ્ધિ માટે ઘણા ગુરુ મહારાજ શરણે આવતા હોય. પણ ગુરુ મહારાજના શરણે જવાનું એક જ કારણ છે કે અગમ દેશ સુધી પહોંચી શકાય. જે ગુરુ મહારાજનો દેશ છે એ દેશ સુધી પહોંચી શકાય. અને એ દેશમાં પહોંચ્યા પછી અહીંયા નથી વર્ણ, એ નથી જાતિ, એ નથી હિન્દુ, એ નથી મુસલમાન, તેઓ નથી ખ્રિસ્તી, તેઓ નથી પુરુષ કે તેઓ નથી સ્ત્રી, તેઓ સ્ત્રીએ નથી કે તેઓ પુરુષે નથી, અરે તેઓ મુમુક્ષ નથી, તેઓ જિજ્ઞાસુય નથી, તેઓ આમ તો ગુરુય નથી અને તેઓ શિષ્ય નથી, તેઓ ભક્તય નથી
અને તે ભગવાને, કારણ કે ભગવાન શબ્દ બોલો તો તરત માયા લાગુ પડે છે. તમે પરમાત્મા શબ્દ બોલો તો તરત માયા લાગુ પડે છે. એટલે તો આત્મા નહીં કે પરમાત્મા એ સમજાય છે. પરંતુ ગુરુ મહારાજે આપણને જે ભૂમિકાએ ઊભા રાખ્યા છે, સગુણની વાત હમણાં થઈ હતી, તો નિર્ગુણ રૂપ સુલભ હતી, સગુણ જાન નહીં કોઈ, અગુણ સગુણ નાના ચરિત, સુની મુનિ મન ભ્રમ હોય. અગુણ સગુણ આ કે નિર્ગુણ રૂપ સુલભ હતી. જે નિર્ગુણ રૂપ પરમાત્માનું જે આપણે કહીએ છે ને, આપણે જે વાત કરી હમણાં, નિર્ગુણ રૂપને પૂજવું સહેલું છે. એને પૂજા કરવી પડતી નથી, એને ફૂલ ચલાવવો પડતા નથી, એને જમાડવું પડતું નથી, એને કંઈ કરવું પડતું. પણ સગુણને પૂજવું ને સગુણને માનવું ને એ મહા કઠિન છે. રામચંદ્ર ભગવાન જ્યારે સીતાને શોધતા હતા ને, ત્યારે પાર્વતીને પણ સંશય થયો છે કે ભગવાન આવા હોય, પરમાત્મા આવા હોય નહીં. એમ અહીંયા આત્મારામ બાપુ છે, તેજારામ બાપુ છે, આ બધા મહાપુરુષો એ સગુણ પરમાત્માનું સ્વરૂપ છે. અને ગીતા આ વાતની સાક્ષી પૂરે છે કે જ્ઞાની એ મારું સ્વરૂપ છે. અને આ બધા મહાપુરુષો બેઠા એ તમામે તમામ જ્ઞાની પુરુષ. ગીતાના 12મા અધ્યાયમાં વાત કરી કે તમને નિર્ગુણ સ્વરૂપે પૂજે એ ભક્તો પ્રિય છે કે સગુણ રૂપે જે પૂજે છે એ ભક્તો પ્રિય છે. તો પરમાત્મા શ્રી કૃષ્ણએ કીધું છે કે મને બધા ભક્તો પ્રિય છે. નિર્ગુણ રૂપે પૂજતા હોય કે સગુણ રૂપે પૂજતા હોય, બધા ભક્તો મને પ્રિય છે. પણ મને જે સગુણ સ્વરૂપે સ્વીકારે છે, જે સગુણ સ્વરૂપે મને માને છે, એ મને અતિ પ્રિય છે, એ મને વધુ પ્રિય છે. અને આ સગુણે તમે જો માનશો, આ સંતોને માનશો, આ પ્રગટ પરમાત્મા જે છે, આ પ્રગટ જે આપણે ગીતાનો શ્લોક છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ત્યારે હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરું છું, અધર્મનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરું છું. તો આ યુગ યુગી, આ યુગ નામ દેહ થાય. યુગ નામ આ 4 યુગ છે, 4 દેહ છે. चार युग से 4 देश है. चारे 4 युग, कलयुग कहो, द्वापर युग कहो, त्रेता युग कहो के આપણે આરતીમાં મેં આજે વહેલી સાંભળી હતી કે પહેલા યુગની આરતી સાંભળજો દુવાર એ સોનાનો સિંહાસન બેઠા નકળન રાય, પછી ચોંદીને સિંહાસન બેઠ રૂપાના, અને પછી ત્રોબાને, અને પછી છેલ્લે દાતા માટીના. આમ કારણ દેહ, મહાકારણ દેહ, સૂક્ષ્મ દેહ ને સ્થૂલ દેહ, આ 4 દેહ છે એ 4 યુગ છે. મહાકાળ એટલે આત્મા સ્વરૂપની વાત કરી, અહીંયા કશું બીજું ઉદ્ભવતું એ સોનાના સ્વરૂપે થયો છે. અને પછી જીવ ભાઈ કારણ આવ્યો એટલે જીવ ભાવ આવ્યો, તેઓ થોડું ઘટ્યું, રૂપાનું આવ્યું, ચાંદીનું આવ્યું. ત્રીજું પછી સૂક્ષ્મ, એ કારણ મહાકાળને સૂક્ષ્મ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ જે છે અહીંયા પછી અનાથીએ જે કૂડ કપટ, દ્વાપર યુગમાં કૂડ કપટ આવ્યું ને રણજીભાઈ, દ્વાપર યુગમાં વધારે કૂડ કપટ શેમાં આવ્યું? દ્વાપર યુગમાં. એ મનની ભૂમિકા છે, એ મનની ભૂમિકા છે અને સૂક્ષ્મ દેહ છે. અને પછી છેલ્લે આવ્યો કળયુગ, આ માટીના સિંહાસન બેઠા નકળન, આ માટીનો આ 4થો યુગ છે. અને આ એ યુગે પ્રગટ થયા છે. યુગે યુગ નામ દેહ થાય અને એ યુગે પરમાત્મા પ્રગટ થયા છે. અને એ પ્રગટ પરમાત્માને તમે જો કદાચ માની શકશો, હું અવતાર ધારણ, જો અધર્મ થાય છે, જો અધર્મ વધ્યો તો સંતનું પ્રાગટ્ય છું, અને સંતનું પ્રાગટ્ય છું એટલે અધર્મનો નાશ કરી અને જો ધર્મનું સ્થાપન કરે છે. તમારામાં પરમાત્માનું પ્રાગટ્ય છું, અને એ પ્રાગટ્ય પરમાત્માનું જો તમે માની, આ અગ્નિ છે, બહાર લાકડું છે. હવે લાકડું કદાચ લાકડામાં અગ્નિ છે જ, પરંતુ આપણે ઠંડી લાગશે હવે શિયાળામાં, અને બધા લાકડા અહીંયા કદાચ આખું ભરી અને બધા કોરે કોરે આપણે ચારો કોર બેસીશું તો ગરમી આવશે, કારણ કે અપ્રગટ છે, પ્રગટ છે નહીં. એમ બધે વ્યાપક પરમાત્મા તો સર્વભૂત સ્થાનમ સર્વભૂતાની જ આત્માની, પરંતુ પાછળ કીધું કે ઈક્ષતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમ દર્શિનમ. જેને યોગ છો છે, જેને યોગ થયો છે, ઈક્ષતે યોગ યુક્ત આત્મા, જેને યોગ થયો છે પરમાત્માનો, જેને સદગુરુનો જેને યોગ થયો છે, એને બધે પરમાત્મા દેખાય છે. અને બધી જગ્યાએ પરમાત્મા વ્યાપક છે. તો પછી બીજું કઈ ઉદ્ભવે? જો પરમાત્મા સિવાય બીજું કઈ જ નથી તો પછી મેલડી ઉદ્ભવે
त्यो ઝાપડી કે શિગોતર ઉદ્ભવે त्यो હળમંદ દાદાએ મળી જોઈએ. હળમંદ દાદાએ ગાયબ થઈ જાય ના થઈ જાય त्यो પરમાત્મા આ મોમય તમને પાસે પરમાત્મા દેખાય. તમને હરેક જગ્યાએ તમે જો કીડી મેં તું નાનો લાગે, હાથી મેં તું મોટો ક્યું, બડી મહાવર ઉપર બેઠો ધાકણ વાળો ટૂંકો તું, ચોરો મેં તું ચોર પર બેઠો બદમાશો કે ભેળો તું, કર ચોરીને ભાગણ લાગો પકડવા વાળો ટૂંકો તું. એ દશા બ્રહ્મરૂપ બાળે બ્રહ્માંડમાં દુર્લભ એવા સંત છે. અને એ દશા જ્ઞાની પુરુષની થાય એને પછી પરમાત્મા સિવાય ભેષ આવે તોય ભગવાન, અને ગાય આવે તોય પરમાત્મા, અને ભૂંડ આવે તોય પરમાત્મા, અને કૂતરું આવે તોય પરમાત્મા. પરંતુ જે વિવેક હશે ને, વિવેક વગરનું બંધ્યા જ્ઞાન અને બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. એટલે જે વિવેક આવતો હશે એ વિવેક થી જ તમે મહાન થઈ શકશો. ન કે તમારું અને પરમાત્માનું સ્વરૂપ જુદું નથી. તમે અગમ દેશના જ છો, તમે શબ્દની પાર જેશો, એ તમારું પોતાનું સ્વરૂપ છે. પરંતુ એની અનુભૂતિ થઈ હશે તો આ વાત સમજાશે, નહીં તો આ વાત સમજાશે નહીં. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતોને જય ગુરુ મહારાજ. કદાચ કઈ ભૂલ બીજી થઈ હોય, કદાચ બોલવા